એક તરફ અમેરિકન સ્થિત બેંક્સ, એક તરફ અમેરિકામાં રહેતા મિલિયોનર્સ, એક તરફ યુરોપના દેશોના અર્થશાસ્ત્રીઓ એવું કહી રહ્યા છે કે મંદી તમારો દ્વાર ખટખટાવી રહી છે. બીજી બાજુ દેશની રાજનીતિમાં, ગુજરાતની રાજનીતિમાં એક દરવાજો ખટખટાવીને રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કોંગ્રેસને મંદીમાંથી હું બહાર કાઢવા માટે આવ્યો છું. જોઈએ પહેલા બેમાંથી શું થવાનું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશ અને દુનિયાની વાત કરતા પહેલા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર વાત કરવી ખૂબ જરૂરી છે. 37 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને એમનું ગુજરાત વારંવાર આવવું, અનેક માણસોને જવાબદારીઓ સોંપવી અને એ જવાબદારીઓ સંગઠનમાં બદલાવની જવાબદારીઓ. અરવલ્લીનું મોડાસા એનું એક કેન્દ્રબિંદુ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. મોડાસા શું કામ, એના ઘણા બધા કારણ હોઈ શકે, પણ મોડાસા બચાવી રાખવું અને ટકાવી રાખવું એ કોંગ્રેસ માટે બહુ જ મોટો પડકાર છે. કોંગ્રેસ મોડાસામાંથી એ ખતમ થઈ ગઈ. એ મોડાસા જ્યાં ઓલમોસ્ટ 50% પોપ્યુલેશન મુસલમાનની છે અને જો મુસલમાન પણ કોંગ્રેસને વોટ નથી કરી રહ્યા, જો SC ST વોટ પણ કોંગ્રેસને નથી મળી રહ્યા, તો ગુજરાતમાં બ્રાહ્મણ પટેલ વાણિયાના વોટ કોંગ્રેસને મળશે એ બહુ દૂરની વાત કોંગ્રેસ માટે છે. અને એટલે જ પ્રાથમિક દ્રષ્ટિએ કોંગ્રેસ પોતાની મૂળ વોટ બેંક બચાવી લેવાના પ્રયત્નોમાં છે. એ વોટ બેંકમાં ફાંટા કોણ પડાવી રહ્યું છે? આમ આદમી પાર્ટી આવી, AIMIM આવ્યા, MIM-માંથી પણ ઘણા બધા લોકો મોડાસાના કોર્પોરેશનમાં પાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા હતા. એના પછી SC ST વોટ બેંકમાં પણ એટલા ફાંટા પડ્યા અને હવે તો મુસલમાનના વોટમાં ભાગીદારી માટે એક નવો સ્પર્ધક તૈયાર છે અને એ ભારતીય જનતા પાર્ટી છે. કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ન માત્ર મુસલમાનોને ટિકિટ આપી, પરંતુ જીત્યા પછી એમને પ્રમુખ પણ બનાવ્યા. લઘુમતી સમાજના એટલે ક્રિશ્ચિયન MLA પણ ભારતીય જનતા પાર્ટીની પાસે છે. આવનારા સમયમાં મુસલમાન MLA હોય તો પણ બહુ નવાઈની વાત નહીં લાગે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી પોતાનું પોલિટિક્સ બદલી રહી છે. હવે ભાજપના બદલાતા પોલિટિક્સની વચ્ચે ભાજપ દાવો કરે છે કે આ ઇન્ક્લુઝિવ, બધાને ભેગા કરીને એક સાથે ચાલવાનું, જે એમનું સૂત્ર એ વારંવાર કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, તો એ રીતે ચાલવાનું અમારો આ પ્રયત્ન છે. તો એ દિશામાં બધા ભાજપ જોડે જશે તો પછી કોંગ્રેસ ક્યાં જશે? કોંગ્રેસનો પ્રયત્ન મોડાસામાં કેટલી સફળતા આપે છે, ગુજરાતમાં શું કરે છે, એ તો સમય પર આપણે છોડી દઈશું. પણ રાહુલ ગાંધીના આવવાથી ગુજરાત કોંગ્રેસના જુસ્સામાં બહુ ફરક પડે છે. સતત 3 વાર રાહુલ ગાંધીનું આવવું એ સૂચક છે અને આવીને માત્ર હાય હેલ્લો કરીને કે પછી મીડિયામાં રિએક્શન આપીને કે સભા સંબોધીને જતા નથી રહેતા. સભા સંબોધવા માટે રાહુલ ગાંધી આવી જ નથી રહ્યા. રાહુલ ગાંધી આવી રહ્યા છે સંગઠનાત્મક ફેરફારો અને બદલાવો માટે. આશા બતાવી રહ્યા છે કે વિપક્ષ એક દિવસ તેવો આવશે કે વિપક્ષ ગુજરાતમાં જાગશે અને એ દિવસ બહુ નજીક હોય એવી આશા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એ સિવાયના એવા દરેક નાગરિકો કે જે છેલ્લા કેટલાય સમયથી 35 વર્ષથી ગુજરાત રાજ્યમાં દીવો લઈને શોધી રહ્યા છે એવો વિપક્ષ અને એવો વિપક્ષી અવાજ કે જે એના મુદ્દા પર એની સાથે ઊભો હોય. અને એટલે જ કોંગ્રેસનું જાગવું, કોંગ્રેસનું જીવતું થવું, કોંગ્રેસનું બેઠું થવું એ ગુજરાતમાં લોકતંત્રના અસ્તિત્વ માટે બહુ જ મહત્વનો વળાંક રહેવાનો છે. રાહુલ ગાંધી આમ સંજીવની છાંટી તો રહ્યા છે, પણ પછી આ ફિનિક્સ પક્ષીઓ છે જે રાખમાંથી બેઠા થશે કે પછી ખરેખર આમ જાગતે ઊંઘે છે ને એમને કોઈ જ ફરક નથી પડતો, એ તો સમય બતાવશે. રાહુલ ગાંધીના આવવાથી ત્યાં પ્રતિક્રિયાઓ શું સામે આવી, પક્ષના પ્રમુખ શું કહી રહ્યા છે, આગળનું શું આયોજન ને પ્લાનિંગ છે, કરીએ એના પર નજર. અમને રાહુલ ગાંધીને જોવાનો મોકો મળે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. એમના આવવાથી શું બદલાશે? આના આવનાથી કોંગ્રેસની સરકાર આવશે ગુજરાતમાં, કોંગ્રેસ મજબૂત થશે. 2022માં હતું કે અમારી કેટલીક સંગઠનની ભૂલો હતી, એ આ વખતે બધી અમે સુધારી લેવાના છીએ અને ભારે બહુમતીથી કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તો એમણે જે કીધું છે કે ગુજરાતમાં હવે ચેન્જ લાવવાનો છે, એમણે ચેલેન્જ કરી છે, તો એના માટે મહેનત કરી રહ્યા છે અને અમને આનંદ છે કે વારંવાર આવીને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આજે જે આખું ફેક પ્રોપેગેન્ડા આખા દેશમાં ચાલી રહ્યું છે, પ્રોપેગેન્ડા એ ગુજરાતના નામ ઉપર ચાલી રહ્યું છે કે ગુજરાતમાં અમે આ કર્યું, ગુજરાતમાં આ કર્યું, જ્યારે શિક્ષિતો બેરોજગાર છે, શિક્ષણનું સ્તર સૌથી નીચું છે ગુજરાતમાં, સૌથી વધારે ગુજરાતમાં કોઈ પણ ડ્રગ્સ હોય, દારૂ હોય, આ બધું સૌથી વધારે ગુનાખોરી ગુજરાતમાં છે. પણ આ વખતે જે રાહુલ ગાંધી અહીંયા વારંવાર મુલાકાત લઈ રહ્યા છે એટલે જે દર વખતે રિઝલ્ટ આવે છે એના કરતાં તો બેટર હશે જ 100%. हमारे नेता राहुल गांधी जी 2029 प्रधानमंत्री बनશે, प्राइम मिनिस्टर ऑफ इंडिया, बराबर. અને એના આધાર ઉપર અમારા ગુજરાતની રાજનીતિમાં અમે મોટું કામ કરીએ છીએ. એ વસ્તુ અલગ છે કે નગરોળ તંત્ર છે અને નગરોળ સરકાર છે, એ લોકો ધ્યાન નથી આપતા મુદ્દા ઉપર, બરાબર. પણ અમે તો લડ્યા છે ને લડતા રહીશું ને. હવે તો સરકાર આવશે એટલે બધા જે પબ્લિકની સમસ્યા છે એ તો હવે અમે લઈને ચાલવાના જ છીએ. અમે પબ્લિક જોડે જોડાયેલા છીએ પહેલાથી. કોંગ્રેસ એટલે પબ્લિક જોડે જોડાયેલી પાર્ટી છે અને હવે પબ્લિકના મુદ્દાઓને અમે સોલ્વ કરવાની કોશિશ કરીશું ને 2027માં જીતીને બતાવીશું અમે ગુજરાત.
જે રાહુલજીએ કીધું છે. અત્યારે માહોલ બની રહ્યો છે ને પબ્લિક કોંગ્રેસની સાથે જ છે આ વખતે. કંટાળી ગઈ છે બીજેપી થી પબ્લિક. હવે પબ્લિક ઈચ્છે છે કે કોંગ્રેસ આવે. અને અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર બહુ મોટું કામ કરીએ છીએ, બરાબર. અને સંગઠનમાં અમારે 100 ઉપર સીટો વિધાનસભામાં પાર થવાની છે. ડરવાવાળાની કામ જ નથી કોંગ્રેસ પાર્ટીમાં. જે લડવા અને જે કામ કરવા માટે છે એ લોકો કોંગ્રેસ બનાવશે અને નવી કોંગ્રેસનું સર્જન અને નવા ગુજરાતનું સર્જન થશે. तूफान ये निकला है गुजरात में सरकार बदलने को, ये तानाशाह बीजेपी को उखाड़ कर कांग्रेस का नव सर्जन 2027 में हम करेंगे करेंगे और करेंगे, किसी की ताकत नहीं है रोकने की. આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહમાં હતા, ત્યારે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ અને એમાંય દિગ્ગજ નેતાઓ જેમને પોતાના પક્ષની થોડી ઘણી પણ દરકારને પડી છે, એમણે કદાચ બ્લડ પ્રેશરની 2-3 દવાઓ લઈ લીધી હશે, કેમ કે સમાચાર 2 દિવસથી સતત આડકતરી રીતે સીધી રીતે ચર્ચામાં આવતા હતા અને એ હતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જવું થઈ રહ્યા છે એવું. ઉમેશ મકવાણા સામે આવ્યા, વિધાનસભામાં પત્રકાર પરિષદ કરી. એમની ડાબે જમણે આમ આદમી પાર્ટીના 2 નેતાઓ હતા, એક તો ગુલાબસિંહ યાદવ હતા જે આની પહેલા પ્રભારી અને અત્યારે ગુજરાતના સહપ્રભારી છે, દિલ્હીના જે તે સમયના ચૂંટાયેલા ધારાસભ્ય હતા. હવે એ નેતાઓ ભેગા થઈને ઉમેશ મકવાણાને એમને પકડીને ઊભા રાખ્યા કે ઉમેશ મકવાણાએ પોતાની મરજીથી પ્રેસ કોન્ફરન્સ કરી, એ તો રામ જાણે. નેતાઓની ગેરંટી કોઈ નથી લઈ શકતું, નેતા પોતે પોતાની ગેરંટી નથી લઈ શકતા, કેમ કે એવા અનેક રાજનેતાઓ છે. મેં તો એવા નેતા જોયા છે કે જે આગલા દિવસે આગલી રાત્રે ડિબેટ શોમાં બેઠા હોય, આમ મારી સામે બેઠા હોય, મેં એમને પ્રશ્ન પૂછ્યો હોય કે તમે તો નહીં જતા રહો ને, તો એ આમ સરકારને ભરીને ગાળો આપતા હોય ને પછી બીજા દિવસે સમાચાર આવે કે ભાજપમાં જતા રહ્યા અને પછી એવું કે એમનો અંતરાત્મા જાગ્યો. તો અંતરાત્મા કેટલો સ્પીડથી જાગી શકે અને અચાનક જ આમ પેલું વાદળ હટી જાય સૂર્ય પરથી ને પછી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને એમની દ્રષ્ટિ ખુલી જાય, એવું નેતાઓની સાથે થતું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં જવાનું જ્ઞાન અચાનક પ્રાપ્ત થતું હોય છે. એ જ્ઞાન અમુક કરોડ રૂપિયામાં થતું હશે, એ જ્ઞાન અમુક પદની લાલસામાં થતું હશે, એ જ્ઞાન કોઈ કેસના ડરથી થતું હશે, એ જ્ઞાન પોતાના બાળક સામે દ્રષ્ટિ કરીને પોતાના પક્ષની ખરાબ સ્થિતિ જોઈને એનું ભવિષ્ય ત્યાં નહીં દેખાતું હોય ત્યારે થતું હશે. એ તો જે નેતાઓ ગયા એ બહુ વિસ્તારથી કહી શકે, પણ એ જ્ઞાન અચાનક થઈ જાય છે. થોડું થતું હોય છે અને પછી અચાનક થઈ જાય છે અને નેતાઓ જતા રહે છે. એટલે ઉમેશ મકવાણા ભલે એવું કહેતા હોય કે જે લોકોએ આવા સમાચાર ચલાવ્યા એમની પર હું કેસ કરીશ, પણ કેસ તો કરશે, પછી કેસ લાંબો ચાલશે અને 5-10 વર્ષ પછી એ કેસ જ્યારે ચાલતો હશે ત્યારે ઉમેશ મકવાણા ક્યાં હશે એ એમને ખબર. અત્યારે તો એમણે કહ્યું છે એટલે એમણે કહ્યું એ સાચું એવું આપણે માની લઈએ. આમ આદમી પાર્ટીના બોટાદથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ઉમેશ મકવાણા, એમણે શું કહ્યું આજે પત્રકારોને સાંભળીએ. છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સમાચારના માધ્યમથી, અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે. તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક જ સમયમાં હું મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી, મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ. તમે જોયું છે કે 2020માં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. 22માં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયો હતો. લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતી મેં ઉપાડ્યા છે. તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું, આપણું બજેટ સત્ર, એમાં સૌથી વધુ મુદ્દા મેં ઉઠાવનાર હું છું, અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. એટલે આ મુદ્દાનું હું ખંડન કરું છું. હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી. આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો, આજે પણ હું કરી રહ્યો છું. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું વ્યવસ્થિત સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને 2027ની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે. સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાઈથી અમે લડવા જઈ રહ્યા છીએ. એટલે કે આ જે અફવા જે છે, ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એને હું
ખંડન કરું છું. આવી કોઈ અફવા જે ફેલાવતી છે તો એને કાયદેસરની અમે લીગલની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું. દુનિયાની મહત્વની બેંક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ બધા જ બૂમો પાડીને કહી રહ્યા છે કે રિસેશન કરતાં ખરાબ સમય આવી રહ્યો છે. અમેરિકાની મંદીમાં જે હાલત થઈ હતી એના કરતાં ખરાબ હાલત થશે. બેંકના ક્રાઇસિસ વખતે કે 2008 પછી જે રીતે અમેરિકા ઉભરીને કે ઉપસીને ફરી એકવાર પાછું આવ્યું બેઠું થયું, અમેરિકા આ વખતે એવું નહીં કરી શકે. એક બાજુ એ ખતરો તોળાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ આક્રમકતા સાથે ટેરિફની વાત લઈને આવે, માર્કેટ ક્રેશ થાય, બજારમાં ઉથલપાથલ મચી જાય, આખી દુનિયા એ મૂંઝવણમાં આવે કે ટ્રમ્પ કરવા શું બેઠા છે, અને પછી ટ્રમ્પ લઈ લે યુ-ટર્ન. ટ્રમ્પ આગલા દિવસે જે સમાચારને વખોડતા હોય કે ભાઈ મેં રાહત આપી જ નથી 90 દિવસની ટેરિફમાં અને આ બધી ખોટી વાતો છે, એ બીજા જ દિવસે 2 દિવસ પણ ન થઈને પોતાનો નિર્ણય બદલીને એવું કહે કે હું ટેરિફમાં 90 દિવસની રાહત આપી રહ્યો છું. એ જ ડોનાલ્ડ ટ્રમ્પ બાકીના દેશોને 90 દિવસની રાહત આપે ત્યારે અમેરિકાનો ચીન પરનો ટેક્સ ટેરિફ કે જે 37% હતો ત્યાંથી 34% હતો, ત્યાંથી શરૂ કરીને 67% પર પહોંચ્યો, પછી 125% પર ગયો અને પછી છેલ્લે એ જાહેરાતમાં એવું કહે કે 145% ટેક્સ નાખીશું અમે, 145% ટેરિફ વસૂલીશું અમે ચાઇના પાસેથી. અને પાછા 2 દિવસ થાય એની પહેલાં આવીને એવું કહે છે કે સ્માર્ટફોન્સ ને કમ્પ્યુટરને બધામાં અમે રાહત આપી રહ્યા છે. મતલબ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય એ વારંવાર યુ-ટર્ન લઈ રહ્યા છે. એ યુ-ટર્ન એમણે શું કામ લેવા પડી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પનું ચાલે અને એમની મરજી હોય તો આ નિર્ણયો ન લે, એ બહુ હકીકત છે. એમના વારંવાર નિર્ણયો બદલવાથી જો સૌથી ખરાબ અસર કોઈને થઈ રહી હોય તો એ સ્વાભાવિક રીતે અમેરિકન્સ અને અમેરિકન બિઝનેસમેનને થઈ રહી છે. પણ એમણે શું કામ આ નિર્ણય લેવો પડ્યો? શું કામ એમણે સ્માર્ટફોન્સને, લેપટોપ કે કમ્પ્યુટર એ બધાને બાદ કરવા પડ્યા? શું કામ એનવીડિયા, માઇક્રોસોફ્ટ કે એપલ જેવી કંપનીઓએ સતત દબાણ અથવા સંવાદો કર્યા પોતાના રાષ્ટ્રાધ્યક્ષ સાથે કે તમારા નિર્ણયો ઉલટું તો અમેરિકાના લોકો પર ભારે પડવાના છે? શું કામ ચાઇના રિટાલિએટ કરી રહ્યું છે? શું કામ ચાઇનાને કોઈ ફરક નથી પડી રહ્યો? દુનિયાના દરેક દેશને ફરક પડ્યો. ભારતે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો, રિટાલિએટ કરવાની હિંમત ન કરી શક્યું. યુરોપના કન્ટ્રીઝે રિટાલિએટ ન કર્યું. એ સિવાયના પણ ઘણા બધા દેશ એવા છે કે જેની પાસે તો ક્ષમતા એ હતી પ્રતિકાર કરવાની, અને તોય એમણે એવું વિચાર્યું કે ભાઈ અમેરિકા સાથે માથાકૂટનો કોઈ મતલબ નથી. રશિયા સાથે વચ્ચે તો મૈત્રીવાળા સંબંધો દેખાય. એ અમેરિકા સાથે ચાઇના કયા દમ પર ને કયા જોર પર રિટાલિએટ કરી રહ્યું છે? એ રિટાલિએટને કયા દમ પર ને એના જોર પર ને એના ઇતિહાસ પર જઈએ એ પહેલાં એના ટિકટોકના વિડીયોઝ બહુ જ મહત્ત્વના છે. આપણે ત્યાં તો ટિકટોક ચાલતું નથી, પણ ચાઇનામાં ટિકટોક જોરદાર ચાલે છે. અને ટિકટોક પર મોટા ભાગના ચાઇનીઝ ઇન્ફ્લુએન્સર જે લોકો બિઝનેસ કે એને રિલેટેડ રીલ્સ કે વિડીયોઝ કે કોન્ટેન્ટ બનાવે છે, એમણે લિટરલી અમેરિકાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. એટલે એક બિઝનેસમેન આવે છે ને એ કહે છે કે અમે ગુચીથી લઈને લુઈ વિટન સુધીની બધી જ લક્ઝુરિયસ બ્રાન્ડ કે એની બેગ છે અમે બનાવીએ છીએ, અને તમે જે ઉદાહરણ તરીકે $50,000 લઈ રહ્યા છો એને એ છૂટું પાડીને બતાવે છે કે લેધર આટલું થાય, ક્રાફ્ટમેનને એટલે કે બનાવવાવાળાને અમે આટલા પૈસા આપીએ, આટલું છે. OEM ફેક્ટરી તો ચાઇનામાં છે, અને એટલે છૂટું પાડીને હિસાબ આપે છે. અને પછી યુરોપિયન પ્રજાને અને અમેરિકન પ્રજાને એ વિડીયોઝ એ લોકો જોઈ રહ્યા છે. એ વિડીયોઝ માત્ર જોતા નથી કે પ્રાઇસ છૂટી નથી પાડતા, બ્રાન્ડને કોઈ ફરક પડશે કે કેમ એ પણ ખબર નથી, પણ એણે એક પ્રશ્ન કર્યો કે આટલો બધો ટેક્સ કે ટેરિફ જ્યારે અમેરિકા ચાઇના પર લગાડતું હોય તો શું આ મોટી જેટલી પણ કંપની છે એમણે એવું નહીં વિચાર્યું હોય કે આપણે આપણી OEM જેટલા યુનિટ છે એ ચાઇનાથી શિફ્ટ કરી દેવાના? OEM એટલે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર, કે ઓરિજિનલી ઇક્વિપમેન્ટ જ્યાં મેન્યુફેક્ચર થાય છે એ બધું ક્યાં થાય છે? 90% સ્માર્ટફોન્સ ચાઇનામાં મેન્યુફેક્ચર થઈ રહ્યા છે, 80% લેપટોપ ચાઇનામાં મેન્યુફેક્ચર થઈ રહ્યા છે. મોટા ભાગની કોઈ પણ બ્રાન્ડ તમે દુનિયાની લઈ લો કે જે તમે આમ ફ્રાન્સની બજારોમાં ફરતા ખરીદી હશે તો એનું પ્રોડક્શન દે આર મેડ ઇન ચાઇના. એટલે એપલ છે એનો ડિઝાઇન ભલે કેલિફોર્નિયામાં થતી હોય પણ એ બને ચાઇનામાં છે, અને એટલે જ મેન્યુફેક્ચરિંગનું હબ છે. આખી દુનિયાનું પ્રોડક્શન ને મેન્યુફેક્ચર બધું ત્યાં જ થઈ રહ્યું છે, અને એટલે ચાઇના ખૂબ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યું છે કે સારું ઠીક છે, લગાડો ટેરિફ, અમે જોઈએ છીએ કે તમે ક્યાં પ્રોડક્શન કરાવશો. ચાઇનાના પ્રોડક્શનનું અને ચાઇનાના અલગ પ્રકારના કેપિટલિઝમની સફળતાનો બહુ જ લાંબો ઇતિહાસ રહ્યો છે. એક સમય હતો 1800 પહેલાંનો સમય કે જ્યારે ભારત અને ચાઇના ભેગા થઈએ તો દુનિયાનો એક એવો હિસ્સો બનતો હતો જેના જેટલું શક્તિશાળી કોઈ નહોતું. આર્થિક રીતે પણ શક્તિશાળી, સાંસ્કૃતિક રીતે પણ શક્તિશાળી. આટલા શક્તિશાળી રાષ્ટ્રો એક સમય આવ્યો કે જ્યારે એ પડ્યા. એ સમય જ્યારે ચાઇના પડી રહ્યું હતું, ભારત પડી રહ્યું હતું, ગુલામીમાં જઈ રહ્યું હતું, અનેક સમસ્યાઓથી ઘેરાઈ રહ્યું હતું, દુનિયાની ટેકનોલોજી સામે હરીફાઈ કે સ્પર્ધામાં નહોતું ટકી શકે એવું, એ વખતે વેસ્ટમાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થઈ રહ્યું હતું.
એ વખતે એ લોકોએ બધી જ ટેકનોલોજી વિકસાવી રહ્યા હતા જે યુદ્ધમાં ખમી શકે, જે દરેક રીતે પડકાર આપી શકે, ને એટલે જ એમણે ચાઇનાને અને ભારતને સતત પડકાર આપ્યા. ચીન છે કે જેણે પેપર બનાવતા શીખવાડ્યું દુનિયાને, ચીન છે કે જેણે ગન પાવડર બનાવ્યો, ચીન છે કે જેણે કંપાસની શોધ કરી, એટલે દુનિયાભરની અનેક શોધ છે કે જે ચાઇનાના ભાગે લખાયેલી હતી. પણ એના પછી ચાઇના પડ્યું, અને એવું પડ્યું કે વર્ષો સુધી ઊભું ન થઈ શક્યું. એનું કારણ અગેન ત્યાં કમ્યુનિસ્ટનું શાસન હતું, એક પાર્ટીની સિસ્ટમ, એક માણસ કેવી રીતે રાજ ચાલે. પણ એના પછી ચાઇનાનો સમય બદલાયો. એ બદલાયેલા સમયમાં એને મળેલા અલગ શાસકે એક અલગ પ્રકારનું કેપિટલિઝમ લાવ્યા અને સેઝ બનાવ્યા એમણે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ભારત એ રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતે પણ જેમ કે ધોલેરામાં સેમિકન્ડક્ટર માટે આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવી રહ્યા છીએ, અને આપણી એવી અપેક્ષા છે અને આપણી એવી કલ્પના છે કે ચીનમાં જેમ અલગ અલગ શહેર અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે હબ બન્યા, એ રીતે ભારત પણ કરે. અને એટલે જે ચાઇનીઝ કંપની છે ફોક્સકોન છે, જે એપલ માટે પ્રોડક્ટ્સ બનાવે છે, ફોક્સકોનનો પોતાનો પ્લાન્ટ તમિલનાડુમાં પણ છે, અને તમિલનાડુમાં આઈફોન બની રહ્યા છે ને ખૂબ વિશાળ માત્રામાં બની રહ્યા છે. એની અસર એ થઈ કે જેવી ટેરિફ વોર શરૂઆત થાય છે એવું લાગ્યું કે તરત જ ફોક્સકોને અને એપલે એક સાથે લાખો આઈફોન ઉઠાવી લીધા ભારતમાંથી, અને પછી સામાન્ય રીતે જે 30-40 કલાકમાં તમે અહીંયાથી અમેરિકા એ આઈફોન મોકલી શકો, એની જગ્યાએ 6 કલાકમાં એકદમ ઇમરજન્સીમાં ટ્રમ્પ ટેરિફ ડિક્લેર કરે એની પહેલાં પહોંચી જઈએ એની ઉતાવળમાં એક સાથે લાખો આઈફોન અમેરિકાની બજારમાં ઠલવાયા. અમેરિકાની બજારમાં ઠલવાયા અને લોકો તૂટીએ પડ્યા કે ભાઈ ભાવ વધી જશે, એની પહેલાં લઈ લઈએ. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી રહ્યા છે એ રીતે ટેરિફ નાખી દે છે અને એ રીતે બધું જ લાગુ થઈ જાય છે. ચાઇનીઝ પ્રોડક્ટ પર પણ એ બધું જ કરી દે છે. મોટા ભાગે બધું ભેગું કરીને આઈફોન બનાવીને મોકલવામાં તો આવે છે ચાઇનામાંથી જ, એટલે ફોક્સકોનો આપશે એપલને, ચાઇનામાંથી જશે એ અમેરિકા પર, એક કંપની બીજી કંપની પર એ લગાડશે, એ ટેરિફ એમણે દેશને આપવાનો થશે. એટલે ઉદાહરણ તરીકે જો ₹1,00,000 આઈફોન મળતો હોય તો એ સ્વાભાવિક રીતે ₹2,00,000 થઈ જાય. એપલને પણ ખબર છે કે લોકોની ખરીદ શક્તિ એટલી વધારે નથી, અને એટલે તમે જુઓ કે વર્ષોથી બહુ ભાવમાં એટલો બધો વધારો નથી થયો આઈફોનનો, જે સરખામણીએ બીજા ફોનના ભાવમાં વધારો થયો. અને એટલે જ અમેરિકાને, એપલને, માઇક્રોસોફ્ટને, એનવીડિયાને બધાને મેમરી કાર્ડથી લઈને ચિપ્સ બનાવતા દરેક યુનિટને એમની ક્ષમતાની ખબર છે, એમના ગ્રાહકની ખરીદ ક્ષમતાની ખબર છે. અને એટલા જ માટે કોઈ પણ પ્રકારના દબાણથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસા બધા કંટ્રોલમાં રહ્યા. હોંગકોંગ પાસેનું એક શહેર સૌથી પહેલાં ચાઇનાએ વિકસાવવાની શરૂઆત કરી હતી. ડેન ઝાઓપિંગના સમયથી ચાઇનામાં આવેલું બદલાવ અને સોશિયલિસ્ટ પ્રકારનું કેપિટલિઝમ, કમ્યુનિસ્ટ પ્રકારનું કેપિટલિઝમ ચાઇનાએ અપનાવ્યું, અને એક શાસકના વિઝનથી અથવા એમના દ્રષ્ટિકોણથી કેટલું બદલાઈ શકે છે એક આખું રાષ્ટ્ર, એનું ઉદાહરણ ચાઇના છે. ચાઇનાની પાસે અત્યારે એટલી બધી તાકાત છે કે અમેરિકા રિટાલિએટ કરવા ઈચ્છતું હોવા છતાં અમેરિકા ખૂબ ઈચ્છે છે કે એના પર ટેક્સ લગાવે, ને તોય રાષ્ટ્રપતિ ટ્રમ્પે માત્ર ચાઇના પર નહીં, દુનિયાના દરેક દેશો પર લાદેલા ટેરિફના નિર્ણયને પોઝ આપવો પડ્યો છે. દુનિયા એને ક્રિકેટ મેચ ચાલતી હોય ને પછી બધું એવું લાગે કે બરાબર નથી જઈ રહ્યું, ત્યારે જે રીતે ક્રિકેટર્સ સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ લેતા હોય છે એ રીતે જોઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટાઈમ આઉટ લીધો છે. આ સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ છે, પણ કશુંક વિચારીને ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ સાથે પાછું આવશે. ટ્રમ્પ ટેરિફ સાથે પાછા આવે એના પહેલાં શું OEM, ઓરિજિનલી ઇક્વિપમેન્ટ્સ જ્યાં મેન્યુફેક્ચર થાય છે એ યુનિટનું ભારતમાં કેટલું ભવિષ્ય છે? ભારતના પ્રયત્નો છે સેમિકન્ડક્ટરને ધોલેરામાં લાવવાના, ભારતનો જ પ્રયત્ન છે કે જેને કારણે તમિલનાડુમાં ફોક્સકોન છે અને એ આઈફોનનું પ્રોડક્શન કરી રહ્યા છે. પણ હજુ શું ભારત સંપૂર્ણ રીતે એના માટે તૈયાર છે? એ આવવાથી શું કામ ચાઇનામાં છે ઇન્ડસ્ટ્રી? કેમ કે ખૂબ પેશનેટલી કામ કરતા માણસો છે. એ પોતાના ક્રાફ્ટ્સમેનની વાત કરે છે કે એમના કારીગરો કે કલાગીરીની વાત કરે છે કે દુનિયાભરના સારામાં સારા પર્સ અમે બનાવીએ છીએ. તો એ પર્સ બનાવવા માટેનું ડેડિકેશનથી માંડીને એમને જે લેબર વર્ક મળે છે એ બધાની જે વાત કરે છે, ભારતની પાસે ખૂબ બધી સામ્યતાઓ હોવા છતાં ભારત અને ચાઇનામાં બહુ જ મોટો ફરક છે. સૌથી મોટો ફરક તો તાનાશાહીનો છે કે ભારત લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રની ખૂબ બધી વિશેષતાઓ હોવા છતાં ઘણા બધા પ્રશ્નો પણ હોય છે. અંતે જ્યારે તમે આમ કેલ્ક્યુલેશન કરતા કાઢો તો એ બતાવે છે કે જ્યારે ડેમોક્રેસી મેચ્યોર થાય છે ત્યારે એ દુનિયાની કોઈ પણ તાનાશાહી કરતાં વધારે સુંદર રીતે ઉપસીને સામે આવે છે, કેમ કે માત્ર તાનાશાહો જ કલ્યાણ નથી કરી શકતા દેશનું. જો એવું હોત તો અમેરિકા કે પછી યુરોપના દેશો આટલા આગળ ન આવી શક્યા હોત. જરૂર છે નાગરિકોના ખૂબ મેચ્યોર થવાની. નાગરિકો જે રીતે ચાઇનામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે, એટલે યુએસના જે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી છે, એ પ્રવક્તાએ જે કપડાં પહેર્યા હતા અને જે પહેરીને ચાઇના માટે બોલી રહ્યા હતા એનો એ ફોટો ટિકટોક પર વાયરલ કર્યો અને પછી કહ્યું કે બેન તમે જે કપડાં પહેર્યા છે એનું મેન્યુફેક્ચરિંગ પણ ચાઇનામાં જ થયું છે.
એટલે ચાઇનીઝ આ રીતે રિટાલિએટ કરી રહ્યા છે. ગ્લોબલી આ વિડીયોઝ વાયરલ થવાથી એક વસ્તુ એની પ્રોડક્શનની કોસ્ટ છૂટી પડવાથી બ્રાન્ડને શું અસર થશે અને આ બદલાતા સમયમાં ભારત એનો કેટલો ફાયદો લઈ શકે છે એના પર આપણા દેશનું ભવિષ્ય નિર્ભર છે. વર્તમાન સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે બે મોટી સત્તાઓ લડે ત્યારે નીચે જેમ બધા કચડાય એમ કચડાવાનો વારો તો નહીં આવે, પણ જો આપણે ધારીશું તો કદાચ આ સમયનો આપણે ફાયદો લઈ શકીશું. ચાઇનીઝ વિડીયોઝ જે સામે આવ્યા એ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની જે પ્રતિક્રિયા છે સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. I'm looking at something to help some of the car companies where they're switching to parts that were made in Canada, Mexico, and other places, and they need a little bit of time because they're going to make them here, but they need a little bit of time. So I'm talking about things like that. We don't make our own drugs anymore. The drug companies are in Ireland and they're in lots of other places, China. And all I have to do is impose a tariff. The more, the faster they move in. The higher the tariff is very serious. It's inversely proportional. The higher the tariff, the faster they come. The tariffs will be in place in the not distant future because, as you know, like we did with steel, like we did with automobiles, like we did with aluminum, which are now fully on, we'll be doing that with semiconductors, with chips, and numerous other things. And that'll take place in the very near future. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત એ ચાઇના હોય કે અમેરિકા, અંતે તો મહાન નાગરિકોથી બને છે અને એટલે જ આપણે બીજું કશું કરી શકીએ કે ન કરી શકીએ, રસ્તા પર કચરો નથી ફેંકવાનો એટલી સામાન્ય નાગરિક સમજ પણ આપણી અંદર પેદા કરી શકીએ તો કદાચ આપણે દેશના વિકાસમાં કંઈક તો યોગદાન આપીશું. નમસ્કાર.